જય માતાજી મિત્રો, હું છું આદાસુન. તમારું સ્વાગત છે આપણા 48 દિવસના મિની વ્લોગમાં. આપણે અત્યારે થઈ ગયા છે નાઈ ધોઈને 4 ફ્રેશ. એટલે પછી સવારના પણ હું મારી ગાડી કાઢીને નીકળી ગયો માંગરોળ, અને પછી હદુને ટ્યુશનમાંથી ઉપાડી બેહાડીને નીકળી ગયો સીધો ઓન ધ વે ઘરે જવા માટે. ને ઉપરથી એક તો વરસાદ દબદબાટી બોલાઈ રહી પણ પછી ઘરે હદુએ કપડા બદલાવીને પાછા બે નીકળી ગયા સીધા માંગરોળ જવા માટે. હમણાં થોડીક વાર પહેલા વરસાદ હતો ને હવે એકદમ સુમસાન થઈ ગયું આખું ઉપર. જો કેમ કે સપાટ થઈ ગયું ને અમે પણ હુકાઈ ગયા બે. જો અને અમે પૂગી ગયા માંગરોળની બજારોમાં રખડતા. પછી અમે અમારું બધું કામ પૂરું કરીને અમે સીધા પૂગી ગયા હોટલમાં પીઝા લેવા. પછી પીઝા બની ગયા એટલે અમે સીધી થઈ ગયા ઓન ધ વે ઘરે જવા માટે. અને વરસાદે બોલ બાકાજી બોલાય નાખી ફટાફટ આમ પલાળી દીધા આખા. પછી વરસાદનો સામનો કરી સંઘર્ષ કરીને અમે સીધા પૂગી ગયા આરામથી ઘરે. શાબાશ બેટા. ઘરે આવીને સીધું હદું ચાલુ કર્યું પીઝામાં મસાલો નાખવાનો. આજ તો કોઈની વાત નહીં. પછી પીઝા સામે પડ્યો અને આપડેથી વાત જોઈએ એટલે ફૂલ વટે બોલાવી બાકાજી. કોણ હે ये लोग? कहां से आते हैं? હટીને પીઝા ખાઈને આપણે થઈ ગયું દૂધ લેવાનો ટાઈમ 8 વાગી ગયા હતા એટલે હું નીકળી આવે. પછી આજે કોઈ ભેગું આવવાનું હતું નહીં એટલે હું સીધો નીકળી ગયો એકલો મારી ગાડી લઈને દૂધ લેવા. તો છે ને પાછો તો બેઠો હે શું ફરી ગયો જરાય હરામ જેવી જાત ને જરાય. પછી મારે થઈ ગયું જમવાનો ટાઈમ. પછી ઘરે આવીને મેં હેકા મારા પાપડ ખાવા માટે હટીને એક તો થકતા હોય બહુ જ ના એટલે ખાવું હોય પાછું એટલે કરવું તો પડે ને થોડુંક એમ તો કામ તો. અબે સાલે પછી મારો પણ જમવાનો થઈ ગયો તો ટાઈમ. તો આપણે ફરી મળીશું નવી મોજ મસ્તી સાથે નવા વિડીયો સાથે. જય માતાજી.